મધર્સ ઓફ ઓલ ડીલ્સ જેને કહેવામાં આવે છે એનો ગુજરાતના બિઝનેસને શું ફાયદો થવાનો છે? યુરોપિયન યુનિયન એટલે EU અને ભારત વચ્ચે આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની જે ડીલ હતી એ ફાઇનલ થઈ ગઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉર્સુલા વાન ડેરે બંને કરાર પર હસ્તાક્ષર કરી દીધા. આજે હું તમારી સાથે એ વાત કરીશ કે આ મધર્સ ઓફ ઓલ ડીલ્સ જેને કહેવામાં આવે છે એનો ગુજરાતના બિઝનેસને શું ફાયદો થવાનો છે. ઘણા બધા બિઝનેસને ફાયદો થવાનો છે, પણ ગુજરાતના બિઝનેસોને બહુ મોટો ફાયદો થવાનો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ નાખી દીધો. એને કારણે સૌથી મોટો ફટકો ડાયમંડ ઉદ્યોગને પડ્યો હતો. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપની સાથે આ જે FTA પર ડીલ કરી નાખી એને કારણે ટેક્સટાઇલ ડાયમંડ ઉદ્યોગને મોટો ફાયદો થવાનો છે. હું તમને ગુજરાતના થોડાક શહેર વિશે વાત કરું તો સૌથી પહેલાં સુરતની વાત કરીએ તો ડાયમંડ અને ટેક્સટાઇલ આ બે ઉદ્યોગ એવા છે કે જેને આ ડીલને કારણે સૌથી મોટો ફાયદો થવાનો છે. ડાયમંડ જ્વેલરીની નિકાસ એટલે ભારત અહીંયાથી EUના 27 દેશોમાં છે નિકાસ કરે, એમાં ડાયમંડ અને જ્વેલરી પર 12 થી 17% ડ્યુટી હતી એને 0 કરી દેવામાં આવી છે. એવી જ રીતના ટેક્સટાઇલ્સ અને એપેરલ એની પર પણ જે 11 થી 13% ડ્યુટી હતી એ ઘટાડીને 0% કરી દેવામાં આવી. એટલે આમ તો ડાયમંડ ઉદ્યોગ છે એ મેક્સિમમ અમેરિકા પર નિર્ભર છે, પરંતુ હવે યુરોપના દરવાજા પણ ખુલશે તો એને કારણે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગને મોટો ફાયદો થશે. ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થવાનો છે, કારણ કે એપેરલનું સૌથી મોટું ફાયદો મળતો હતો બાંગ્લાદેશને, પરંતુ બાંગ્લાદેશની અંદર જે ઘણા સમયથી અસ્થિરતા છે એને કારણે યુરોપની કંપનીઓએ બાંગ્લાદેશ ઉપરથી નજર ફેરવીને ભારત ઉપર ક્યારની કરી દીધી છે. હવે જ્યારે નિકાસ 0% કરી દેવામાં આવી તો અહીંયાની જે ટેક્સટાઇલ બ્રાન્ડ છે, એપેરલ બ્રાન્ડ છે, એ લોકો સ્પર્ધામાં ફાયદો થશે અને ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ જ મોટો ફાયદો થવાનો છે. આ ઉપરાંત સુરતની અંદર MSME અને વેન્ડર સપ્લાય ચેઇન છે એને પણ સૌથી વધારે તકો મળવાની છે. ભરૂચ અને વડોદરાની વાત કરીએ તો કેમિકલ ઉદ્યોગ આ બે વિસ્તારોની અંદર સૌથી મોટો છે અને કેમિકલ ઉદ્યોગની અંદર 12.8% ડ્યુટી હતી નિકાસ ઉપર, એ 0% કરી દેવામાં આવી. તો કેમિકલ ઉદ્યોગને પણ ફાયદો થશે. સુરતમાં પણ આમાં આવશે, કારણ કે સુરતમાં પણ કેમિકલ ઉદ્યોગ ખાસો એવો છે. રાજકોટની વાત કરીએ તો એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરની અંદર રાજકોટ ખાસું મોટું છે. ખાસ કરીને એન્જિનિયરિંગની અંદર રાજકોટ હબ કહેવામાં આવે. હવે આ એન્જિનિયરિંગની જે વસ્તુ હતી એમાં 7 થી 22% ડ્યુટી હતી એને 0 કરી દેવામાં આવી. હવે વેરાવળ અને કોસ્ટલ એરિયા છે એને સૌથી મોટો ફાયદો એ થશે કે મરીન પ્રોડક્ટ જેમ કે માછલી છે કે ઝીંગા છે એ બધા પર 26% ડ્યુટી નિકાસ પર રાખતી હતી એને 0 કરી દેવામાં આવી. આ ઉપરાંત ફિનાન્શિયલ અને મેરીટાઈમ જે સર્વિસ છે એમાં EU જે સર્વિસ કંપનીઓ છે એને ભારતમાં વિશેષ સુવિધા આપવામાં આવશે. તો આ જે ડીલ થઈ એને કારણે ગુજરાતના ઉદ્યોગોને મોટો ફાયદો થવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.